જીવનમાં ક્યારેય હારથી ડરવું નહીં, કારણ કે હાર માણસને જીત કરતાં વધારે સમજદાર બનાવે છે. વાણીથી માણસનું ચારિત્ર્ય, સંસ્કાર અને ઘડતર જાણી શકાય છે. જો મહેનત કર્યા પછી પણ સપના પૂરા ના થાય તો રસ્તો બદલો પણ સિદ્ધાંત નહીં, કારણ કે વૃક્ષ પણ હંમેશા પાંદડા બદલે છે, મૂળ નહીં. જીવનમાં હંમેશા એવા કામ કરો કે તમારા જતા પછી પણ લોકો તમને સારા શબ્દોમાં યાદ કરે. કોઈને નીચે બતાવીને ઊંચા બનવાનો પ્રયાસ ન કરો, કારણ કે સાચી ઊંચાઈ માણસના વર્તનમાં દેખાય છે. શિખામણમાંથી રસ્તા મળતા હશે, પણ દિશાઓ તો ભૂલો કરવાથી જ મળે છે. મતલબી લોકોને પણ ગુરુ જ માનો, એ પણ આપણને ઘણું શીખવાડી જાય છે. વ્યક્તિમાં સુંદરતાની ખોટ હોય તો સારા સ્વભાવથી પૂરી શકાય છે, પણ સારા સ્વભાવની ખોટ કદી સુંદરતાથી પૂરી શકાતી નથી. મુશ્કેલ સમય માણસને બે વસ્તુઓ શીખવે છે: લોકોની સાચી ઓળખ અને પોતાની અંદરની તાકાત. ઘડિયાળને એમ છે કે દુનિયા હું ચલાવું છું, પણ એને કદાચ ખબર નહીં હોય કે દુનિયા સેલ નાખીને તેને ચલાવે છે. આપણું પણ કંઈક આવું જ છે. જો રસ્તો સુંદર હોય તો લક્ષ્યની ચિંતા કરવી નહીં, અને જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તાની ચિંતા કરવી નહીં. જો સંબંધને આજીવન ટકાવી રાખવો હોય તો એ સંબંધમાં સ્વાર્થની ગેરહાજરી અને પ્રેમની હાજરી જરૂરી છે. જીવનમાં સૌથી મોટી જીત પોતાની ખરાબ આદતો અને નકારાત્મક વિચારો પર જીત મેળવવાની છે. માણસે જીવનમાં હંમેશા એવા કામ કરવા જોઈએ કે લોકો તમારા પૈસાથી નહીં, પરંતુ તમારા સ્વભાવથી તમને યાદ રાખે. જિંદગીમાં એટલું ભારે કશું જ નથી હોતું જે હળવું ન થઈ શકે. આપણે બસ થોડું જતું કરવાનું હોય છે. ભાગ્ય તમારા હાથમાં નથી હોતું, પણ નિર્ણય તમારા હાથમાં હોય છે સાહેબ. ભાગ્ય તમારો નિર્ણય નથી બદલી શકતો, પણ તમારો નિર્ણય ભાગ્ય જરૂર બદલી શકે છે. વહેલા જાગવું હંમેશા ફાયદાકારક રહે છે, પછી એ ઊંઘમાંથી હોય કે વહેમમાંથી. જીવનમાં ક્યારેક એકલા ચાલવું પણ જરૂરી બની જાય છે, કારણ કે દરેક વખતે લોકોનો સાથ મળે એ જરૂરી નથી. માણસને પોતાના દુઃખ કરતાં બીજાના દુઃખને સમજવાની આદત પડી જાય તો દુનિયામાં ઘણા ઝઘડા આપમેળે ખતમ થઈ જાય. જીવનમાં કોઈના જોડે સંબંધ લાંબા સમય સુધી ટકાવી રાખવો હોય તો તેની ભૂલોને માફ કરવાની કળા તમને આવડવી જોઈએ. ઘણું અઘરું છે એ વ્યક્તિને સમજવું જે વ્યક્તિ બધું જ જાણતો હોય પણ કંઈ બોલતો ન હોય. ઊંઘ આવે તો સૂઈ જવું, પરંતુ જાગીને એક પણ ક્ષણ નકામી વેડપશો નહીં. સમય અને શબ્દ બંનેનો ઉપયોગ સમજદારીથી કરવો, કારણ કે તે પાછા નથી આવતા. જિંદગીમાં સમસ્યાઓ આવે એટલે રસ્તો બદલવો નહીં, રસ્તો બનાવવો.